સો હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ, જય રામાધાણી. તો આપણા નવા વ્લોગના અંદર તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારથી તો વ્લોગ આવતા નહીં આપણા, ખબર ને તમને. ડેલી વ્લોગ ચેનલ છે, પેલા આપણા રોજના વ્લોગ નહીં આવતા. અત્યારે આપણા યુવરાજભાઈના વાળ કપાવા આવ્યા. શું બોલ્યો ભાઈ? જય રામાધાણી. મજબૂરીમાં વાળ કપાવું છું મેં. કેમ? એ તો છે મજબૂરી. સ્કૂલમાંથી બિચારાને પ્રવાસ જવાનું છે, સાહેબ એક બાજુ લઠ્ઠા લે છે અને ઘરથી મમ્મી લઠ્ઠા લે. બાકી મસ્ત મોટા વાર કરી કેવા? પેલા નહીં હારા લાગતા તમારા ઉપર આવા વાળ. તારા વાર નાના. ગટુભાઈ શું કહો છો? હારા લાગે છે કે નહીં હારા લાગતા? છપરી લાગે છે. છપરી લાગે ને? દેખો નહીં હાલે યાર, અમે લોકો કહીએ. દરબારભાઈ તમારું શું કેવું છે? મારે એક જ કેવું છે કે ભાઈ કપાઈ નહીં, યા તો સેટ કરી લે યા તો પછી સ્ટેટ કરી લે. હા સ્ટેટ કરાવા હતા પણ અભી એકચ્યુઅલી એમાં કેવું લાગે છે ખબર છે? બોલું નહીં પણ હું બોલાઈ જઈશ બીજું. બરાબર. એક કામ કરો, થોડાક જે વાર તમારા બેન્ડ થયા છે એને સ્મૂથલી કટ કરો, ઉપરના 2 થી 3 ઇંચ. એને કટ કર્યા પછી તમે એને પાછળની સાઈડ મૂકશો તો સારું લાગે. પેલા દરબારભાઈ આના અંદર વાત કેવી છે કે આના અંદર યુવરાજભાઈને સ્કૂલમાંથી જ કીધું છે કે વાળ તમારા ઝીણા જોઈએ. અગર જીના સ્કૂલમાં નહીં કપાવાનો, જીના નહીં કરાવવાનો, તો? ખાલી આ તો કપાવાનો નામના. નામના કપાવા છે તો નામના કપાઈ નાખો. જે થોડા માતાજીનું નામ લઈને માતાજીના નામ પેલી સેન્ડી કાપી નાખો. કાપી નાખો આ ચાલો, બસ. થોડું છપરી જેવું લાગે ને. આ બધું પહેલા યુવરાજભાઈ તમે ખરેખર કહો ને, આ તમે આ રાખો છો ને તમારા ઉપર સૂટ થાય છે. વસ્તુ ભૂલી જા, એક વસ્તુ ભૂલી જ ના કે આપણે બી તેની મેં બી રાખેલા છે. મેં તમને એમ નહીં કહેતો કે બહુ એ લાગે છે. પહેલા તમે થોડાક આ બધા જે છે ને એ બધા સ્ટેટ કરાવો. સ્ટેટ કરાવી સબમિટ અને આપી દો. આને મેં એક ઉદાહરણ આપ્યું. યુવીભાઈ માટે સરપ્રાઈઝ છે ભાઈ. ચલો, ગટુભાઈ કાપે જ છે. હાજો. હલો, આ બધું યુવીભાઈ માટે સ્પેશિયલ ચાદર. તો ગાઈસ હવે વાળ બાળ કપાય ને પછી આજે કઈ જવાનું યુવરાજભાઈ? આજે ધુરંધર દેખવા જવાનું. કયું ભુરંદર કે ધુરંદર? ધર્મેન્દ્ર. અક્ષય કાકાનો વિડીયો દેખવાની. અક્ષય ખન્ના કાકા. તો ચલો ગાઈસ, આપણા વાળ બાળ કપાય ને પછી મળીએ. કેવા યુવરાજભાઈ ચોમુ જેવા થઈને આવે છે એ દેખીએ. એસ્થેટિક તો ગાઈસ, તો ફાઇનલી અત્યારે આપણા યુવરાજભાઈએ વાળ કપાઈ દીધા છે. તમે જોઈ શકો છો પહેલાં કરતાં તો અત્યારે તો બી થોડા સારા લાગે છે. બાકી પહેલાં કેવા લાગતેલા? ગાડી તેરે તો એસ્થેટિક લાગી. યુવી કાકા, યુવી કાકા યુવીભાઈને ચોટલી છે પાછળ. મૂછના તો દોણા ફૂડ્યા, મૂછ અદ્ધર કરે. યુવીભાઈને પાછળ ચોટલી હોય છે જો આ. ચોટલી બોટલી બધું જ રાખી છે. પંડિત જવાહરલાલ નહેરુ. પેલા વ્હાઈટ વાળ બહુ હોય તમારા અંદર. નખાયા છે મેં કટુ તારે ભાઈ. ટ્રાન્સપરન્ટ કરાયા છે યશભાઈ બરાબર. જોડે નખાવડાયા છે. મને ગમે છે white color એટલે. હવે કઈ જવાનું? હનીસિંગ વાળી જે સ્ટાઇલ છે ને, જે હની સિંગ Nice. આપણે કરી છે. ફેરતી ફેરતી. ઓ અક્ષય ખન્ના બન વાલા. બંધ તો ખરી એકવાર. copyright આવી જશે. ના આવે લા, ના આવે. એ તો ગાઈન બાઈન મિલે તો જ આવે. યુવીભાઈએ શેવિંગ પણ કરાવી દીધી છે. ક્લીન શેવ. દેખાય છે? પણ યુવીભાઈ ચોમુ. મૂછ બી કરાવી નાખ્યો એવું કીધું યુવી. ના મૂછ નહીં, મૂછો તો પછી કરાવીએ છે. નકા મરદ નહીં કહેવાય ની. હા. એમ બી કઈ બને. તળાવમાં પાણી ના હોય ને તો એને તળાવ ના કહેવાય. એના મરદને મૂછો ના હોય ને એને મરદ ના કહેવાય. આ કેવું? આ કેવું? આ કેવું એને પેલા? મરદ ના કહેવાય. હા. એમ આવે તું યાર હા, અવરું પડતી, અવરું. પડતી. પછી પેલું બાલ સ્ટ્રેટ કરવાના છે. હા બાલ સ્ટેટ. લાલા લાલા એમ તો કર એકવાર. લાલા તો કર. ના આપણે બાલ સ્ટેટ કરાવવાનું છે. ફરતી લાંબા કરીએ ને તારે. લાલા એમ તો કે એકવાર. લાલા. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ છે પિક્ચર દેખવા. હમણાં નહીં, રાતે દુકાને જઈશું. જઈને 11 નો show. દુકાને જઈને પછી જમી બમી નીકળશું પિક્ચર દેખવા માટે. ધુરંદર. શું કેવું? ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર કાકાનું પિક્ચર છે ની. ના, like, કેટલા હીરા એ અંદર? એ તો ભગવાનના પ્યારા. કેટલા હીરા અંદર હે? 5 હીરા હે ને? સંજય દત્ત, પછી અક્ષય ખન્ના, પછી બીજું કોણ છે? બીજા હીરા જ છે બધા. હીરા નહીં ખબર. હીરા છે હો, હીરો નહીં, હીરા. હીરા છે હીરા. હીરા બેટે. ચલો ગટુભાઈ મળીએ આપણે. યશભાઈ ના યશભાઈ. ગટુભાઈ યશભાઈ યશ યશ નામ છે. યશભાઈ મળીએ આપણે. મળે ભાઈ. વાળ સ્ટેટ કરાવાય. ઓકે. મળીએ. સો ગાઈસ, તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે કયા આપણે નીલમમાં બે નંબર. નીલંબરમાં આવ્યા છે મૂવીની ટિકિટ બુક કરવા માટે. તો આપણા યુવરાજભાઈ જણાવવા નથી guys. કેવી મજા આવી યુવરાજભાઈ? બહુ મજા આવી ભાઈ. એના માટે મજા આવી તો નહીં? કેવી મજા આવી ને? બહુ એટલે બહુ હેવી.
હજુ તો પિક્ચર દેખવાનું બાકી છે તો બી પિક્ચર પહેલા જવા તો પિક્ચર બનાવી નાખ્યું એ બી બહુ ખતરનાક પિક્ચર બનાવ્યું છે હેવી હેવી. તો ચલો એ ગાઈસ જેને જેને જાણ કર્યું છે એ લોકો સમજી જશે કે કયું પિક્ચર. તો આપણે અત્યારે ટિકિટ લઈએ છીએ ટિકિટ લઈને પછી મળીએ તમને. હા સો હેલો ગાઈસ, તો અત્યારે આપણે નીલંબરમાં ગયા હતા પણ યુવીભાઈના લીધે ટિકિટ ના મળી કેમ કે યુવીભાઈ હજુ ઉંમરમાં નાના પડે છે થોડા. કેટલા નાના પડો છો યુવીભાઈ? 2 વર્ષ નાનો પડ્યો છું. એટલે એમને કેમ કે ખબર છે મેં હજી બાળક છું. એટલે હજુ બાળક છે આ, એટલે એમના લીધે આપણને ટિકિટ ના મળી પણ આપણે 7-6માં તો લઈ લીધા કેમ કે એમની મૂછ દેખીને લઈ લીધા હે ને યુવરાજભાઈ. બરાબર હે. તો અત્યારે ટિકિટ લઈ લીધી છે. પેલા મૂછ નથી દેખીને એટલે નહીં લીધો. અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે તો હવે આપણે ઉપર જઈએ છીએ અને 11:15 શો હોય ને 11-15 હા. વાગ્યા 11:13 14 11-13 તો અત્યારે આપણે ઉપર જઈએ છીએ. હવે તમને એક કાકા બતાવીએ લિફ્ટના અંદર આવે છે. એમની નોકરી બહુ મસ્ત છે, મને ગમી ગઈ એ નોકરી. ખાલી ઉપર નીચે જ કરવાના બધાને. ઉપર લઈ જવાના, નીચે લાવવાના, ઉપર લઈ જવાના. ખાલી લીફ્ટમાં ઉપર લઈ જવાના. એવો વ્યૂ હશે ને. આવે જ છે કાકા. તો ચલો ગાઈસ આપણે ઉપર જઈને મળીએ, તમને બતાવી દઈએ ખાલી. આ કાકાની જોબ મસ્ત છે. તો આવી ગયા ગાઈસ આપણે ઉપર. તમને બતાવ્યા ઉપર ભગવાનની જોડે તમને બતાવ્યા ને પેલા કાકા કેવા દેખાતેલા. એની જોબ એકદમ હેવી હતી. કરવી યુવી તારે આવી જોબ? મને ગમી ગઈ એ જોબ. મારી ઈચ્છા હતી. તો ચલો હવે તમને બતાવીએ ડાયરેક્ટ હવે પિક્ચરનો શો થોડોક, નકર કોપીરાઇટ આવી જશે. ખાલી પેલું જ બતાવીશું. હા બસ. તો ગાઈસ તો ઇન્ટરવલ પડ્યું છે. હું પડ્યું છે? હું પડ્યું? એરોટાઇઝ. કેમ કે પ્રિન્સ આવે છે. જો गाइस एरोटाइज देखो. उम्र से खैनी खाया करते थे, मुझे अंदाजा नहीं એટલે था કહીએ कि સિગરેટ इससे बिगरेट नहीं हमारी पीवानी. जिंदगी पर इतना बुरा असर पड़ेगा. उन्हें कैंसर नाम की खतरनाक बीमारी हाँ. हो गई है. हमारे घर में कमाने वाले वो अकेले चमकी क्यों लगी मुझे तो? नींद नहीं आती ये सोचकर कि So guys, भविष्य में तो हमारा क्या होगा. તમે खैनी જુઓ ने સાગર हमारी બધું जिंदगी बर्बाद कर અક્ષય ખન્નાની એક્ટિંગ. તો મળીએ હવે થોડી વાર રહીને. સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે પિક્ચર દેખીને 3 વાગે બહાર નીકળ્યા છે અને અત્યારે આપણે જઈએ છીએ. હવે ભૂખ લાગી છે એટલે સ્ટેશને કંઈક ખાવા માટે જઈએ છીએ. આપણો તો એક જ સવાર હોય છે સવાર રાત્રે. તો હવે હું ખુલ્લું છે, ચાઇનીઝ જ ખુલ્લું હશે. હવે ચાઇનીઝ બાઇનીઝ ખાઈને પછી ઘેર જઈએ, પછી સૂઈ જઈએ. મેં તો મસ્ત પિક્ચરના અંદર બી સૂઈ ગયો ગાઈસ કેમ કે મારથી ના જગાવ્યું યાર. આપણા યુવરાજભાઈ આખું પિક્ચર દેખ્યું. આખું પિક્ચર દેખ્યું. પહેલાં મેં બી મેન સીન દેખ્યા કયો મેન સીન દેખ્યો કે તું મને ખાલી કયો એ મેન? એ તારે બસ એ મેન સીન કહેવાય ગાંડી. અને પછી બીજા તો યાદ થોડી છે મને કે પેલા કેવા કાપી નાખે છે, મારી નાખે છે, એ બધા મેં તો દેખ્યા. કાપતા છે જ નહીં એકબીજાને, કાપતા છે જ મેં નહીં. સ્નેપ મોકલ્યો છે દેખી. કાપતા એકબીજાને મેં નહીં. સ્નેપ મોકલ્યો છે દેખી. બે ખાલી પેલા એક જણને ઊંઘા રાખે છે. હાલે, તું જુઠ્ઠું કેમ બોલતા? એ કાપે છે તો પછી ગાંડિયા. એ આપણે પેલું લોકોએ બધું પહેરાઈ દેખી લીધું. રાખેલું મોપર. મસ્ત છે ધુરંધર મૂવી. તમે લોકો જજો 3.5 કલાક બગાડીને. પણ બગાડવાના નહીં, કામના છે. બહુ મજા આવશે ભાઈ, જોવા જેવું પિક્ચર છે. તો પણ ચલો guys, ઠંડી હવે બી તાબડતોડ છે. ઠંડી બહુ લાગે છે એટલે ફોન મૂકીએ છીએ અને આપણે જઈએ છીએ હવે ખાવા. અને ગીજામાં હાથ નાખીને બેસી જઈશું. તો ચલો આપણે મળીએ હવે આગળ. સો ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે મંચુરિયન ખાવા માટે. સેટઅપ કર્યો છે. આ તો ખાવા બી મળ્યા. કેવી લાગેલી ભૂખ? તો ગાઈસ આપણે હવે જઈએ છીએ મંચુરિયન ખાઈને ઘરે. તો આપણો બ્લોગ અહીંયા ગાડી એન્ડ કરીએ છીએ. તો આપણો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ જલ્દી નવા બ્લોગના અંદર. જય શ્રી રામ, જય માતાજી, જય રામાધણ. જય રામાધણ.